નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક દાખલો છે આંકડાશાસ્ત્રમાંથી કે બહુલક વત્તા મધ્યસ્થ = 34 છે અને મધ્યસ્થ વત્તા મધ્યક બરાબર 40 છે. તો મધ્યસ્થ શોધવાનો છે. વિડીયો પોઝ કરીને તમે ટ્રાય કરો, હું ગણતરી કરું પછી મેળવી જુઓ શું આવે છે. તો આપણે કેલ્ક્યુલેશન યાની ગણતરી આવું લખી અને ગણીએ. તેનું મૂળ સૂત્ર છે. સૂત્ર તમે જાણો છો કે કઈ રીતે લખી શકાય. તો કે છે z = 3m - 2x બાર. આ એનું મૂળ સૂત્ર છે. હવે મારે તમને એમ કહેવું છે કે જો z ના બદલે તમારે લખવું હોય તો 34 માઇનસ m લખી શકાય. બરાબર છે? તો 34 માઇનસ m થાય કે નહીં? આ એમને આ બાજુ મોકલી દો તો માઇનસ થઈ જાય, બીજું શું. અચ્છા, હવે 3m એમનો રાખો, કારણ કે એમને સૂત્રનો કરતા બનાવવાનો છે. એટલે જે ડેટા જોતા હોય ને એના સૂત્રનો કરતા બનાવવાનો, એને ડિસ્ટર્બ નથી કરવાના. -2 હવે તમે વિચારો x બારનો સૂત્રનો કરતા બનાવો તો 40 માઇનસ m થાય. અહીંયા લખી નાખો 40 માઇનસ m. હવે ભાઈ વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરી શકે. m બરાબર જોઈએ છે એનો મતલબ છે સૂત્રનો કરતા ડાબી તરફ લેવો. બધા એમ ડાબી તરફ લેવાય. આને પણ તમે આમ લઈ શકો છો 34 માઇનસ m માઇનસ 3m = -2 ને અંદર નાખો તો -80 થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ 2m થઈ જાય. રેડી? હવે જોજો તો અહીંયા -4m થયા. અચ્છા, આ માની લો તમે 2m આ બાજુ લાવો તો -2m થઈ જાય. અચ્છા, આ -80, આ 34 આ બાજુ જાય માઇનસ થઈ જાય. માટે શું થાય? -6m = 4 ને 8 ને 3 11 114. કેવા? માઇનસ. બે બાજુ માઇનસ કેન્સલ થાય. શું થશે? m = 114/6. તો 20 × 6 = 120, તો 19 × 114 થશે. બરાબર છે? છેદ ઉડાડો તો સીધા 19 કટ થશે. માટે m = 19. બરાબર? આન્સર